ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી આંતરજ્ઞાતીય લગ્ન પર ખૂબ બધા વિવાદો થયા. કિંજલ રબારીનો એકદમ લેટેસ્ટ કેસ, એ કેસ પછી કિંજલ રબારી તો પોતાના ઘરે પાછા આવી ગયા, પણ હવે એક નવા વિવાદની શરૂઆત થઈ છે કે જે પણ છોકરાએ રબારી સમાજ સિવાય બીજી છોકરી, બીજા સમાજની છોકરી લાવ્યા છે, એ બધા પોતપોતાના સમાજને દીકરી પાછી આપે. પાટીદાર સમાજમાંથી એક મહિલાનો વિડીયો સામે આવ્યો, ચૌધરી સમાજમાંથી એક પરિવારનો વિડીયો સામે આવ્યો, અને હવે ચૌધરી સમાજ તો આ વિષય પર એક મોટું સંમેલન કરવાના છે. રૂણી ગામનો એક કેસ હતો અને ત્યાં જ એક સંમેલન થવાનું છે. સંમેલનમાં દીકરીને પાછી લાવવાની વાત કરવામાં આવી છે. ઠાકરસિંહ રબારી સાથે ગઈકાલે વાતચીત પણ કરવામાં આવી હતી. એ પોસ્ટ અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે. તો પહેલાં એ જોઈએ આપણે. જય અર્બુદા લખેલું છે. અર્બુદા ગ્રુપ જે છે એ આ કરવાના છે. આખું સંમેલન જે યુવાનોનું આખું સંગઠન એ છે, મહાસંમેલન છે. સમાજની દીકરીના ન્યાય માટે, ચૌધરી સમાજની દીકરીને પાછી લાવવા અને ભવિષ્યના મજબૂત પગલાં લેવા અંગે ચર્ચા કરવા માટે રૂની મુકામે એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. મીટિંગની વિગત 18/3/2026 બુધવાર, સ્થળ સંગત મંદિર રૂણી ગામ. સમાજની દીકરીને ન્યાય અપાવવા અને આગળની રણનીતિ નક્કી કરવા બાબતે ભેગા થવાનું છે. સમસ્ત ગુજરાતના ચૌધરી ભાઈઓને નમ્ર વિનંતી છે કે આ લડાઈમાં સમાજની એકતા બતાવવા અને સહકાર આપવા માટે મોટી સંખ્યામાં સમયસર હાજર રહેવું. સમાજની દીકરી, સમાજનું ગૌરવ. લિખિત સમસ્ત ચૌધરી સમાજ. અને આ પોસ્ટ અત્યારે વાયરલ થઈ છે. 18 તારીખે એક મહાસંમેલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રૂણી ગામમાંથી એક ચૌધરી સમાજની દીકરીના લગ્ન, પ્રેમ લગ્ન, એ રબારી સમાજના યુવક સાથે થાય છે. અને હવે જે રીતના ઠાકરસિંહે કીધું હતું કે રબારી દીકરો કોઈ બહારની સમાજની દીકરી નહીં લાવે અને અમે અમારી દીકરી કોઈ બીજા સમાજને આપીશું નહીં, એટલે હવે ચૌધરી સમાજ પણ એવું કહે છે કે અમારી દીકરી જે રબારી સમાજનો છોકરો લઈ ગયો છે, અમને પણ સમાધાન કરી અને અમારી દીકરી પાછી આપો. પાટીદાર સમાજ પણ એવું કહી રહ્યા છે. પાટીદાર સમાજનો જે કેસ હતો, ખેડા પાસેનો કેસ, ત્યાં પણ આજે સમાજના આગેવાનો પહોંચવાના છે, પરિવાર સાથે વાતચીત કરવાના છે, દીકરી સાથે વાતચીત કરવાના છે. જ્યારે આપણે અત્યારે આ બધી જ ચર્ચાઓ કરી રહ્યા છીએ ત્યારે આપણે વિશ્વમાં ચાલતી એ બધી જ ઘટનાઓ જોઈએ અને પછી ગુજરાતની સ્થિતિ જોઈએ તો આપણને ખબર પડે કે વિશ્વમાં આપણે વિશ્વગુરુ બનવાની વાત કરી રહ્યા છીએ. અત્યારે ચારે બાજુ યુદ્ધ છે, બીજી અઢળક સમસ્યાઓ છે, અને બધાની વચ્ચે આપણે વાત શું કરી રહ્યા છીએ કે દીકરીના પ્રેમ લગ્ન વિશે આપણે વાત કરી રહ્યા છીએ કે દીકરીને પ્રેમ થયો છે, બીજા સમાજના છોકરા સાથે ભાગી ગઈ છે, તો એને પાછી લાવવાની છે. હવે એ દીકરી પોતાની મરજીથી એ કોઈ વ્યક્તિ સાથે જીવન વિતાવવા માંગે છે તો બંધારણ એને એટલો અધિકાર તો આપ્યો છે કે પોતાના પાર્ટનરને, એટલે કે જેની સાથે જીવન વિતાવવા માંગે છે, એને પોતાની જાતે પસંદ કરી શકે છે. જો દીકરી પોતાના મા બાપને સમજાવે છે, મા બાપ નથી સમજતા, એના પછી દીકરી એ પગલું ભરે છે અને પછી એને પાછી લાવવાની વાત આવે છે, તો એ દીકરી હોય કે દીકરો હોય, એના હક નહીં. અને સંવિધાને એને જે હક આપ્યો છે એ હક ઉપર પ્રશ્ન થાય છે. જ્યારે સમાજની વાત આવે ત્યારે સમાજના બંધારણ ઉપર થઈ જાય છે અને દેશનું બંધારણ આમાં નીચે આવી જાય છે. કિંજલ રબારીના કેસમાં પણ કંઈક એવું જ થયું. કિંજલ રબારી જ્યારે પાછી આવી ત્યારે રબારી સમાજે બહુ આમ ગૌરવાન્વિત ફીલ કર્યું અને લખ્યું પણ ખરી કે આ તો ગૌરવની ક્ષણ છે, અમે અમારી દીકરીને પાછી લઈ આવ્યા. પણ એ સંવિધાનના ધજિયા ઉડાડી રહ્યા હતા. જે સંવિધાને એ કિંજલને અધિકાર આપ્યો હતો, જે સંવિધાને આ દીકરીને અધિકાર આપ્યો છે, ચૌધરી સમાજની હોય કે પછી પાટીદાર સમાજની હોય કે A to Z કોઈ પણ સમાજની દીકરી હોય, એ દેશની નાગરિક છે, તો એને એટલો અધિકાર છે કે પોતાના પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરી શકે. હવે જ્યારે સમાજ આમને સામને આવી ગયા છે, આગળ ક્યાં સુધી આ વિવાદો ચાલે છે, કારણ કે ઠાકરસિંહ રબારીને પણ બધા સવાલ કરી રહ્યા છે કે તમે જેમ કીધું હતું એમ તમે પણ સમાધાન કરાવો, તો આ તો એન્ડલેસ ગેમ છે, એટલે તમે ક્યાં સુધી જશો, કોને કઈ દીકરીને પાછી લાવશો? બહુ જ બધી દીકરીઓ એવી છે જેને વર્ષો પહેલાં લગ્ન કર્યા છે, શું એને પણ પાછી લાવવાની વાત કરશો? એટલે થોડા સમય સુધી ચર્ચામાં રહેતા આ વિષયો અને આ વિષય પછી પ્રશ્ન થાય છે કે આપણે ક્યાં છીએ ગુજરાતમાં? આપણે હજુ પણ સમાજના એ રૂઢી અને એ વાત કરી રહ્યા છીએ કે જેમાં દીકરીના લગ્ન પર આપણને એટલા બધા પ્રશ્ન થાય છે. કોઈ હજી સુધી એ વાત નથી કરી રહ્યું કે દીકરો લઈને આવ્યો છે તો દીકરા સામે શું કાર્યવાહી થશે. દીકરો જો બીજા સમાજની દીકરી લઈને આવ્યો છે, એટલે મોટાભાગે જ્યારે બીજા સમાજની દીકરી લઈને દીકરો આવે ત્યારે આટલા વિવાદ નથી થતા. દીકરી જ્યારે બીજા સમાજમાં જાય છે ત્યારે આટલા બધા વિવાદ થતા હોય છે. હવે આ બેઠકમાં શું થાય છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.